અમદાવાદથી મહત્વના સમાચાર। વાસણામાં હત્યાની ઘટના બની। ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યાની ઘટના બની છે। ઢાબા પર સૂતા યુવકની હત્યા કરાઈ। તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરાઈ। અજાણ્યા યુવકે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ વાસણા પોલીસે દાખલ થઈ છે। પોલીસે હત્યાની ફરિયાદની તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે। તો ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યા થઈ છે। કયા કારણોસર હત્યા થઈ છે તેની વિગતો પોલીસ તપાસી રહી છે। ખૂબ જ ચકચાર મચાવતી આ ઘટના કે જેમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની વિગત અહીંયા મળી રહી છે। ગુપ્તાનગરના ભરવાડવાસમાં હત્યા થઈ। ઢાબા પર સૂતા યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। અજાણ્યા યુવકે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ છે। કયા કારણોસર હત્યા કરવામાં આવી તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। વાસણા પોલીસ મથકે હત્યાની ફરિયાદનો ગુનો દાખલ થયો હોવાની વિગત। તો ધાબા પર સૂતા યુવકની હત્યા થઈ છે। ગુપ્તાનગરના ભરવાડવાસમાં ઘટના બની છે જેના કારણે લોકોમાં ચર્ચાઓ જાગી છે। ધાબા પર સૂતા યુવકની હત્યા થઈ છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, શું અપડેટ છે આપની પાસે આ ઘટનાને લઈ? વાસણામાં જે ગુપ્તાનગર આવેલું છે તે ભરવાડવાસી આ યુવક છે તે પોતાની છત ઉપર સૂઈ રહ્યો હતો। તે દરમિયાન ઘણા શખ્સો આવ્યા હતા અને તેની પેટના બાજુથી ઘા મારીને હત્યા નિપજાવી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારજનોને થઈ હતી ત્યારે પોલીસની જાણ કરવામાં આવી હતી। વાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હાલમાં વાસણા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કોઈ નજરે ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ગાંધીનગરમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી। ગાબે સર્કલ પાસે ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગની શક્યતાઓ દેખાઈ। એસપી ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી। જાહેર માર્ગ પર ફાયરિંગથી ઘટનાથી અફરાતફરીનો માહોલ। ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ। સમાચાર ગીર સોમનાથમાંથી। એક સાથે 9 સિંહોનું ટોળું દેખાયું। ગીરગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું। જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું। સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી, જ્યારે એક સિંહણ તો રહેણાંક મકાન પર ચડી ગઈ। સિંહણ મકાન પર ચડી જતા થોડી વાર માટે ઘરના લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જોકે મકાનના નળિયાના ખડખડાટ અવાજના કારણે પરિવારજનો સચેત બની બહાર નીકળી ગયા। ઘટનાની જાણ વન વિભાગને થતા સિંહોના ટોળાને શહેરથી દૂર કરાયા। જોકે ગીરગઢડા શહેરમાં આ પ્રકારની ઘટના અવારનવાર બની છે। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં બેફામ રફતારનો કહેર યથાવત છે। વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બલેનો કારના ચાલકે 2 ગાડીઓ અને 2 રાહદારીઓને અડફેટે લીધા। અકસ્માત સર્જી લગભગ 100 થી 200 મીટર ગાડી ધસડી। અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ। કારમાં સવાર 3 લોકોમાંથી 2 ફરાર। રોંગ સાઈડમાં આવી બેફામ કાર ચલાવી। કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી। વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સમાચારમાં આગળ વધીએ। અંતરિયાળ સરહદી વિસ્તારમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મસ્ત મોટું રેકેટ હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો। જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખી ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ ગઈ। જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની કબૂલાત કરી। પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવીને આખી ટોળકીને દબોચી લીધી, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી। હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસે વધુ કડીઓ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3.5 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો
માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ એક બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ. આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવશે. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેટીચાંદના જુલુસ દરમિયાન થયેલી મારામારી મામલે પોલીસે 5 અગીર સહિત 7 લોકોને ઝડપી લીધા છે. ચેટીચાંદના દિવસે ફરિયાદી પ્રદીપ વાઘવાણી અને તેનો મિત્ર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે ઉભા હતા. તે દરમિયાન નીવ ચૌહાણ અને હિતેશ દંતાણી સહિત કેટલાક લોકો સાથે બોલાચાલી ઝઘડો થયો. જોકે મામલો શાંત થઈ ગયા બાદ પણ આરોપીઓએ લાકડી ધોકા જેવા હથિયાર સાથે તેમનો પીછો કરી તેને માર માર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. તો આ કામના જે આરોપીઓ છે ને કાયદાના સંઘર્ષમાં આવેલ જે ઇસમો છે એ લોકો આનો લઈ અને એ લોકોનો પીછો કરી અને જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી અને લાકડી અને મોઠના વડે માર મારેલાનું છે. અને એ બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ 2 આરોપીઓને અટક કરેલા છે. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારે રાજ્યના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે બજેટમાં કમર કસી છે. નાણામંત્રીએ નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ માટે કુલ 25,960 કરોડની તોતિંગ જોગવાઈ કરીને ગુજરાતની જળ સુખાકારીનો મજબૂત પાયો નાખ્યો છે. વર્ષ 2026-27માં પાણી પુરવઠા માટે ₹6,997.47 કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે. જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે 800 કરોડની જોગવાઈ. બીજી તરફ પાણી પુરવઠા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. ઉત્તર ગુજરાત પાઇપલાઇન, કચ્છ સૌની યોજના, નહેર સુધારણા, ડેમ સેફટી, ટ્રાઇબલ પાઇપલાઇન, સાબરમતી બેરેજ, ગેડ વિસ્તારના કામો, રિવરફ્રન્ટ ગાંધીનગર, ધરોઈ ડેવલપમેન્ટ આ તમામ યોજનાઓ માટે કુલ 13,944 કરોડની જોગવાઈ. મારા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની પણ આપશ્રીએ ખૂબ સારી લોકો સુધી માહિતી પહોંચાડી બદલ પણ આપનો આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં વધુ એક મુદ્દો ઉઠાવ્યો. સંસદમાં કેવડિયા રાજપીપળા રેલવે લાઇન જોડવા માંગ કરી. તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે. સાંસદે જણાવ્યું કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે તો અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપળાથી એકતાનગર સુધી આવી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઇન પહેલેથી જ તૈયાર છે, જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનું ટ્રાફિક વધશે. ये जो ट्रेन ने अंकलेश्वर थी सीधी राजपीपला से केवड़िया लंबाમાં આવે તો 2 કલાક બચી જાય અને આ બાકીનો અંકલેશ્વર થી રાજપીપલાના વચ્ચેના આખા બધા જ વિસ્તારનો ઝઘડિયા છે, ઉમરલ્યા છે, રાજપાડી છે, રાજપીપલા સુધી આ બધા વિસ્તારનો એક સારો વિકાસ થાય. રાજપીપળાનું ખૂબ અહિત થાય છે. અમે 4 થી 5 વખતે અને અમે પોતે અમારા એસોસિએશનમાંથી પીએમ ઓફિસમાં પણ લેખિત રજૂઆત મોકલી છે. તેમ છતાં આની પર કોઈ જ ડિસિઝન લેવાતું નથી. કેમ નથી લેવાતું એનું તો અમને નથી ખબર, પણ એટલું ચોક્કસ છે કે આ રેલવે નહીં થાય અને બીજો રાજપીપળાનો કોઈ વિકાસ નહીં થાય તો વેપારીઓએ તો અહીંથી જતા જ રહેવું પડશે. ગીર સોમનાથના વેરાવળમાં શહીદ દિન નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના અદભુત આકાશી દ્રશ્યો